જય સ્વામિનારાયણ. સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હંમેશા સુખી જોવા મળે છે. ભક્તો, આ સુખ પાછળનું રહસ્ય માત્ર આજનું જ નથી. આ રહસ્ય તો લગભગ 225 વર્ષ પહેલા જેતપુરની ધરતી ઉપર લેવાયેલા બે અદ્ભુત વરદાનો સાથે જોડાયેલું છે. ભક્તો, તે સમયે રામાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયની ગાદી સહજાનંદ સ્વામીને સોંપી હતી અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે તમારા અંતરમાં જે ઈચ્છા હોય તે વરદાન માગો. ભક્તો, હવે જરા વિચારજો. સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ ઈચ્છતા હોત તો પોતાના માટે કંઈ પણ માગી શકતા હોત. તેમણે પોતાના માટે ધન, સંપત્તિ, સત્તા કે વૈભવ માગ્યું નહીં. તેમનું હૃદય તો પોતાના ભક્તો માટે દયાથી ભરેલું હતું. ભક્તો, તે વખતે સહજાનંદ સ્વામીએ પ્રથમ વરદાન માગ્યું કે જો મારા કોઈ ભક્તને વીંછીનું ડંખ જેટલું પણ દુઃખ ભોગવવાનું હોય તો તે દુઃખ મારા શરીરના રોમે રોમમાં અનેક ગણું થઈને આવે, પણ મારા ભક્તને ન આવે. ભક્તો, જરા કલ્પના કરો, પોતાના ભક્તને થનારી એક પીડા પણ ભગવાન પોતાના ઉપર લેવાની વાત કરી રહ્યા છે. ભક્તો, આ માત્ર એક વરદાન નહોતું. આ તો ભગવાનના ભક્તો પ્રત્યેની અસીમ કરુણાનું જીવંત ઉદાહરણ હતું. પરંતુ સહજાનંદ સ્વામીનું હૃદય અહીં અટક્યું નહીં. તેમણે બીજું વરદાન પણ પોતાના ભક્તો માટે જ માંગ્યું. તેમણે કહ્યું, જો મારા કોઈ ભક્તના કર્મમાં અન્ન અને વસ્ત્ર માટે દુઃખી થવાનું લખ્યું હોય તો એ દુઃખ મને આવે, પણ મારા ભક્ત અન્ન અને વસ્ત્ર માટે દુઃખી ન થાય. અર્થાત બે વરદાનનો સાર એક જ હતો કે મારા ભક્તો દુઃખી ન થાય. પોતાના જીવન માટે તેમણે કાંઈ નહીં, પરંતુ પોતાના ભક્તોના દુઃખ પોતાના ઉપર લેવાની આ ભાવના જ સ્વામિનારાયણ ભગવાનના હૃદયની મહાનતા બતાવે છે. રામાનંદ સ્વામીએ પણ સહજાનંદ સ્વામીની આ કરુણાથી પ્રસન્ન થયા અને તેમને બંને વરદાન આપ્યા. અને અહીંથી જ આપણા આજના વિષયનું સૌથી મોટું રહસ્ય શરૂ થાય છે. શું આ જ કારણ છે કે સત્સંગી લોકો સુખી હોય છે? સ્વામિનારાયણ ભગવાને વરદાનમાં ભક્તોના દુઃખને પોતાના ઉપર લેવાની અને ભક્તોને અન્ન અને વસ્ત્રની તકલીફ ન પડે તેવી ભાવના વ્યક્ત કરી હતી. પરંતુ તેનો અર્થ એવો નથી કે સત્સંગી જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી જ ન આવે. મુશ્કેલી તો જીવનનો ભાગ છે, પરંતુ જે સત્સંગી છે, જે હરિભક્ત છે, તેની પાસે એક મોટો આધાર હોય છે અને તે છે ભગવાનનો આશરો અને ભગવાન ઉપરનો વિશ્વાસ. જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે સત્સંગી કહે છે કે મહારાજ મારી સાથે છે, એટલે હું આ પરિસ્થિતિમાંથી પણ હિંમત રાખીશ. આ વિશ્વાસ માણસના મનને તૂટી જવાથી બચાવે છે. પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય તેમ છતાં અંદરથી માણસ મજબૂત રહે છે અને ભગવાનને ભક્તો માટે જે કરુણા દર્શાવી છે તેનો આપણે પણ એક જ જવાબ આપવાનો છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. સત્સંગ માત્ર ભગવાન પાસે જ સુખ માગવાનું નામ નથી. સત્સંગ એટલે ભગવાનના નિયમો સ્વીકારીને, ભક્તિ કરીને અને સારા માર્ગે જીવન જીવવાનું છે. એટલે સાચું સુખ માત્ર એટલું જ નથી કે ઘરમાં પૈસા વધારે હોય અથવા તો મુશ્કેલી ક્યારેય ન આવે. સાચું સુખ એ છે કે મુશ્કેલીમાં પણ મન ભગવાનના આશ્રયમાં રહે. અને આજે પણ જ્યારે કોઈ સત્સંગી ભગવાનને યાદ કરીને કહે છે કે મહારાજ તમે છો એટલે મને ડર નથી, ત્યારે આ બે વરદાનોની પાછળ રહેલી કરુણાની ભાવના પણ યાદ આવે છે.
તો ભક્તો, હવે સમજાયું ને કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો શા માટે સુખી હોય છે? કારણ કે તેમને માત્ર સુખનો માર્ગ નહીં, પરંતુ દુઃખમાં પણ ભગવાનનો આશરો મળે છે. અને અંતે એક જ વાત હંમેશા યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાને પોતાના માટે વરદાન માંગ્યા નહોતા. તેમણે પોતાના ભક્તો માટે જ વરદાન માંગ્યા હતા. અને આ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની હૃદયની કરુણા. તો ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા ભક્તો, તમને જો અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ વિડીયો બીજા ભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ.